હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું ચીઝ બોલ। ચીઝ બોલ બનાવવા માટે આપણે પહેલાં અહીંયા બ્રેડ ક્રમ્સ બનાવીશું। એના માટે મેં અહીંયા 6 થી 7 બ્રેડ લીધી છે। મેં અહીંયા એની કોર કટિંગ કરેલી લીધી છે। તમે બ્રેડ પણ નાના પીસ કરીને લઈ શકો છો। અને આ રીતે આપણે મિક્સર જારમાં લેવાની છે, પછી એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। આ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું। હવે એક કઢાઈ લઈશું, એમાં આપણે જે બ્રેડ ગ્રાઇન્ડ કરેલી હતી એ આમાં એડ કરીશું અને એને રોસ્ટ કરીશું। આ રીતે આપણે એને શેકી લેવાની છે। બ્રેડ ક્રમ્સ તૈયાર છે। હવે આપણે એક બાઉલ લઈશું, એમાં 3 મોટા બટાકા બોઇલ કરેલા લીધા છે। મેં અહીંયા કટિંગ કરીને લીધા છે, તમે સીણીને પણ લઈ શકો છો। અને પોપકોર્ન લીધા છે મેં બાફેલા, અને આ રીતે મેં મેશ કરી દીધા છે। પછી લીલા ધાણા એડ કર્યા છે, લીલા મરચાં એડ કર્યા છે, 2 ચમચી જેવા કેપ્સિકમ એડ કર્યા છે, તમે રેડ કે યલો પણ લઈ શકો છો। અને એક બાઉલ નાનું મોઝરેલા ચીઝ યુઝ કરી છે, મેં ઠંડી ફ્રીજમાંથી ડાયરેક્ટ લીધેલી છે। મેં 2 ચમચી જેવું ઓર્ગેનો સિઝનિંગ એડ કર્યું છે। રેડ ચીલી ફ્લેક લીધું છે, જે પ્રમાણે તમે સ્પાઇસી ખાતા એ પ્રમાણે લેવાનું। મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે। કાળા મરીનો પાવડર અડધી ચમચીથી પણ ઓછો લીધો છે મેં। અને 2 થી 3 ચમચી કોર્નફ્લોર લીધો છે। જે બ્રેડ ક્રમ્સ બનાવ્યું હતું એ પણ આપણે 2 ચમચી જેવું લીધું છે। હવે આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। અને અંદર ઓઇલ એડ કરી લઈશું 1 ચમચી જેવું। અને તમને એવું લાગે કે હજુ પાણી છૂટે છે તો તમે કોર્નફ્લોર એડ કરી શકો છો। હવે આપણે એક બાઉલ લઈશું, એમાં અડધી વાટકી મેદો અને અડધી વાટકી કોર્નફ્લોર લઈશું, અને એનું આપણે પાણી અંદર એડ કરીને બેટર બનાવી લઈશું। બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં, એવી રીતનું આપણે બેટર બનાવીશું, જે બોલ્સને આપણે કોટિંગ કરવા માટે અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું। હવે આપણે જે રેગ્યુલર જે ચીઝ છે એને આવી રીતે પીસ કરી લઈશું નાના નાના। હવે આપણે જે બટાકાનો મસાલો છે એને રાઉન્ડ કરી લઈશું પહેલાં, અને આ રીતે આપણે કરી લઈશું। અને અંદર એક ચીઝનું પીસ એડ કરીશું ને આ રીતે એને કોટિંગ કરી લઈશું। પછી એક રાઉન્ડ બનાવી લઈશું એનું, એટલે કે આ રીતે આપણો બોલ બનાવી લઈશું। એ રીતે પણ બીજો પણ એ જ રીતે કરીશું આપણે। આ જ રીતે આપણે બધા બોલ તૈયાર કરી લઈશું। હવે આપણે આનું કોટિંગ કરી લઈશું, જેથી આપણી ચીઝ બહાર નીકળે નહીં ફ્રાય કરતી વખતે। આ રીતે આપણે બેટરમાં ડીપ કરી લેવાનું। પછી જે બ્રેડ ક્રમ્સ બનાવ્યું છે એમાં પણ આપણે આ રીતે કોટિંગ કરી લઈશું। આ રીતે આપણે કોટિંગ કરી લેવાનું છે। આ જ રીતે આપણે બધા જ ચીઝ બોલ આ રીતે કરી લઈશું। આપણા બધા જ બોલ કોટિંગ કરી લીધા છે। હવે મેં અહીંયા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂક્યું હતું, તો એ તેલમાં આપણે આ રીતે ચીઝ બોલ એડ કરી લઈશું। હવે 3 મિનિટ પછી એની સાઈઝ આપણે ચેન્જ કરીશું। આ બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એની સાઈઝ ચેન્જ કરતા રહીશું।
આપણા ચીઝ બોલ બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એક ઝારાની મદદથી એને કાઢી લઈશું. આપણા ચીઝ બોલ તૈયાર છે. આ રીતે આપણે બધા કરી લઈશું. હવે આપણે એક ચીઝ બોલ ભાંગીને આ રીતે જોઈ લઈશું. જો આપણી ચીઝ મેલ્ટ થઈ ગઈ છે એટલે કે આપણા ચીઝ બોલ થઈ ગયા છે. જો તમારે પણ આ રેસીપી ઘરે બનાવવી હોય તો તમે પણ આ રીતથી બનાવજો, એટલે કે તમને ઇઝી પણ પડશે અને ક્રિસ્પી પણ બનશે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.